મસ્ત મજાની હંમેશા આરતીની થાળી શણગારે છે. તો ચાલો ભાઈ પ્રસાદ બનાવવાની તૈયારી થઈ ગઈ છે. ને અહીંયા માં દીકરો તોરણ બનાવે છે. અને જો ભાઈ માં આવી ગયા છે. કેવા લાગી છે જરા કમેન્ટમાં કહી દેજો. અને જટા છે 500 ની જટા. ભગવાન મહાદેવ દે અને ભગવાન વિષ્ણુ ને દે છે. તો ચાલો ભાઈ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અને ડાયરા ને મારા રામ રામ. જો હિતાશભાઈ રામ રામ કરાવું તમને. હિતાશભાઈ રામ રામ કરો. રામ રામ. હા તો ભાઈ, આજનો દિવસ છે સન્ડે, રવિવાર, અને આજના દિવસે છે અમારા ઘરે મસ્ત મજાની સત્યનારાયણની કથા. તો આજનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, એન્ડ સુધી જોજો, બહુ જ મજા આવવાની છે. અને ખાસ વાત એ કે આજે અમે 3 વાગ્યાનો ટાઈમ છે કથાનો. તો 3 વાગે મેં હંમેશા એવું વિચાર્યું કે આપણે લાઈવ થઈએ. મતલબ લાઈવ આખું કથા 3 થી 6 શરૂઆતથી પૂરી થાય ત્યાં સુધી આપણે લાઈવ કરવાના છીએ. તો જોવાનું ભૂલતા નહીં, લાઈવ પણ જોજો અને વ્લોગ પણ જોજો, બહુ જ મજા આવવાની. અને જો તમને આજે કૃષ્ણ પેરીના દર્શન કરાવું. જો જે એક જ બેડ પર બેઠા હોય, આજે અલગ અલગ બંનેના ફીટ. 11 દર્શન કરો, મસ્ત મજાના. એ છે કિશન કનૈયો કાનુડો. આ છે મારી રાધા. જો ભાઈ મસ્ત મજાના મેચિંગ કપડા પહેર્યા છે, બંને વાઘા પહેર્યા છે. અને સવારમાં ભાઈ ખાય છે મસ્ત મજાની સિંગ પલાળેલી અને દ્રાક્ષ. દર્શન કરી લ્યો આજના. આમને રાધા અને કૃષ્ણને પણ કથામાં બેસવાનું છે. તો ચાલો ભાઈ, આવી જાજો ફરાળ કરવા. ફરાળનું મેનુમાં આજે છે મસ્ત મોરૈયાની ખીચડી અને ફરાળી ચેવડો છે. અને જો હિતાશભાઈ અમારા ચાલુ કરી દીધું. કાંઈ હિતાશભાઈ? તો ભાઈ હા, ફરાળ એટલા માટે કે આજે કથામાં હું ને અમીષા બેસવાના છીએ. ભાઈ સત્યનારાયણની પૂજા અમારે કરવાની છે. એના માટે ભાઈ આજે અમે ઉપવાસ રહ્યા છીએ. તો ઉપવાસમાં બપોર થઈ ગઈ છે, તો ફટાફટ ફરાળ કરીને કથા માટેની તૈયારી બીજી બધી કરીએ. ઓકે, તો ચાલો આવી જાઓ ફરાળ કરવા બધા. મસ્ત મજાની હંમેશા આરતીની થાળી શણગારે છે. જો ભાઈ ચોખા અને કલર વાળા લોટથી. વાહ વાહ, બહુ જ મસ્ત મજાની થાળી. એટલે હજી તો શરૂ બીજું શું આવશે? હજી સ્વસ્તિક છે. સ્વસ્તિક છે એટલે અંદર આવશે ચોખા અને ટોટલ આવશે 5 દીવડા. આપણે 1 દીવડો થઈ ગયો છે, ઓકે. બીજું બનવાનું છે અને હવે 3 બાકી. ભાઈ આ બાબા તો એની કારીગરી સારી એવી છે. તે બધાને બધું ફાવે છે. ડિઝાઇનિંગ, દોરવું, બનાવવું, રમકડા. કામ આવી એક્ટિવિટી નવું કરતા રહીએ ને તો આપણે સારું. બસ જો ભાઈ, આ રીતની કઈક થાળી શણગારે છે આજના કથાની આરતી માટેની. તો ચાલો ભાઈ, પ્રસાદ બનાવવાની તૈયારી થઈ ગઈ છે. પ્રસાદ બને છે. આવી ગયો તો સત્યનારાયણ પ્રસાદ ખાવા. ચાલો ભાઈ, ફૂલ તૈયારી થઈ ગઈ છે કથાની. જો ભાઈ અહીંયા મશીન હતું એ બહાર મૂકી આવ્યા છે. આખો ખૂણો ખાલી થઈ ગયો છે. અને અહીંયા માં દીકરો તોરણ બનાવે છે. અને જો ભાઈ માં આવી ગયા છે, દાદાની ઘેર હતા. હું મારી આવી ગયા. હાલો મારે કરાવો. અને જો અમારા બુડા ભાઈ બુટા. જો ભાઈ હિતાશભાઈ જાગી ગયા છે. હમણાં એમાં વખાણ કરતા હતા ભૂતો એમ. અને હવે જો ભાઈ તોરણ બનાવવા ઈ લાગે છે. આવે છે બહુ. કેટલું આખો અંદર નાખી દીધું. શું કર્યું તે હિતા? શું કર્યું? એ કર્યું. જો ભાઈ હજી નાખવા દે. જો આપો મમ્મી બીજા. અરે ભાઈ, કમ્પ્લીટ અપાઈ છે. જો ભાઈ, આપણા લાઈવ સ્ટ્રીમ સેટઅપ થઈ ગયું છે. આપણે અહીંયા લાઈવ આવવાનું છે. બધા લાઈવમાં જોડાઈ જાય. તો ચાલો ભાઈ, રેડી એકદમ મસ્ત મજાના થઈ ગયા છે. આજનો મારો લુક આવો છે. અને જો હંમેશા મસ્ત મજાની લાગે છે. ચાલ આવી જા. તો જો ભાઈ, મસ્ત મજાની હંમેશા પણ મસ્ત સાડી પહેરી લીધી છે. કેવા લાગી છે જરા કમેન્ટમાં કહી દેજો. અને હવે ગોરદાદા પણ આવી ગયા છે, તો ફટાફટ જઈ પૂજા શરૂ કરીએ.
અને ફટાફટ ચાલો બધા તમે પણ આવી જાઓ કથામાં. જો ભાઈ દાદા આવી ગયા તો બાજોટ ભરાઈ ગયા છે. જો વિચારભાઈ હાય અરે જો લાસ્ટ ટાઈમ પૂરું થઈ ગઈ તો દાદા કે એમ કરો. કરી લો. દાદા કે હાલો ભાઈ આ બાજુ તોડે છે તુલસીના પાન. આ જટા છે 500 ની જટા. ભગવાન મહાદેવ દે અને ભગવાન વિષ્ણુ દે છે. અને ભગવાનનો મંડપ કહેવાય. આપણે મંડપ સજાવીએ ને એ મંડપ છે. આખો ત્રિકોણ આકારનો મંડપ થાય, બરાબર. એ મંડપ ભગવાનનો આપણે બનાવ્યો છે. ભગવાન નારાયણની પ્રસન્નતા માટે આજે એકાદશી છે અને ભગવાન આપણા પરિવાર ઉપર ખૂબ રાજી રહે. અને આ જે મંડપ સજાવી ભગવાનનું જેમ ઘર સજાવીએ છીએ એમ પરિવાર પાછા ભગવાન તમારી પાસે કૃપા કરે અને તમારા માટે મોટો બંગલો સજાવે એવા આશીર્વાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. પાણીનો ચપ્પલ ટાંકી દો. જો ભાઈ દંડવત કરે છે. કરો દંડવત હાલો પાછા. વાવ. બોલતે ભાઈ. હા. અમે જો જાણ બકરી ખાઈ ગયો. હા. જો ભાઈ મસ્ત મજાની મેંદી તૈયાર થઈ ગઈ છે. હા. હા. તો હિતાલભાઈ શું કરે બમ્મા? ઉમર છે કરે કોણ પીરો તમને? કોણ આવ્યું છે? ગોરદાદા. કોણે શીખવાડ્યું તમે ગોરદાદા કહેવાય? દાદા કોણ છે આપણી ઘરે? કોણ પૂજા કરવા? કોણ ગોરદાદા? ગોરદાદા બોલ તો અહીંયા ગોરદાદા. ओम महामनसागममागृते वाचम सत्यमशतीमहि भगवान्ने गोपुत्र प्रणवो भाई हरि ओम गोमये वसुते लक्ष्मी पवित्रां सर्वमंगला स्नानार्थं संस्कृतं देवा पापं मे हर गोमयः हरि ओम गौमूत्र स्नानं समर्पयामि अदितिर्वेद माता च देव माता सुदेश्वरी तेनु रूपेण सा देवी मम पापम यपोहतु भगवान ने गुलाब जल चढ़ावो भगवान पर हरि ओम अघोषुनाते अघोह प्रजदाम अंतिम धारावाड़ी आपने जो यानिकानि जपापानि धर्मांतरकृतानि जालानि सर्वं प्रदक्षिणां पदे पदे दाबात मात के लिए लो जमणाती भगवान ने आरती आपो बता दो ये बजा जाती सब आरती जानती है तो क्या आरती खाली आरती नहीं ले भाई
અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમર્પય સ્વાહા એ સમજી પાણી અહીં ભરી આરામ ગરમ સમર્પયામિ ફરિયામિ સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમરાય સ્વાહા તેનો અર્પણ તમે તું નામ લઈ તો ભગવાનને અનુસરણ તમે પ્રસાદની થોડો ભગવાનને મોટી કરો એ તો આવી ચોથી એ ઉત્સવ માંગ્યો જમવાદારો નંદલાલ રે મારા પ્રેમ તારે જમવાદાર બોલો બોલો તો ચાલો ભાઈ ફાઇનલી કથા પૂરી થઈ ગઈ છે અને જો બધા વ્યાતુના વડે ચડ્યા છે જેન્ટ પાર્ટી અહીંયા બૈરા પાર્ટી અહીંયા જો અમારી નાની નાની હિતાતની દીદી હોતી છે મસ્ત મજાની જો હાથ ખુલ્લા કરીને કાંઈ ટેન્શન હાલો હવે કથા પૂરી થઈ ગઈ હા ઓકે ચાલો ભાઈ પ્રસાદ ખાવા આવી જાજો જો હિતાતભાઈ એ તો रोज मुझे बाय बाय ये तो टाटा करते हैं टाटा करते हैं તો જો ભાઈ હિતાર્થભાઈ નું સકી ગયું છે અત્યારે આજે સત્યનારાયણ ભગવાન નું સ્થાપન જોઈ જોઈને શું બોલે ખબર ગોર દાદા વી ગયા પણ અહીંયા ગોર દાદા આવી ગયા છે શું બોલશો જો એને ફોન લેવા ફોન નહીં મળે ફોન ની આમ આગો રે જે ક્યાં છે આજે આજે આપણી ઘરે શું હતું પેલા કે આજે આપણી ઘરે શું હતું જે અત્યારે કેમ જે કર્યું આપણી ઘરે જે કરવા કોણ આવ્યું હતું આપણી ઘરે જે કરાવવા કોણ આવ્યું હતું હવે હોઈ જાય લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરते जाજો।